મિત્રો, હું વિપુલ બાંભણિયા, ખેતીવાડી અધિકારી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા. આપ મારી ચેનલમાં નવા હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન દબાવી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આવી નવી નવી માહિતી છે એ તમને મળતી રહેશે. તો આપ જે આ જીવડો જોઈ રહ્યા છો, આ છે નાળિયેરીનું રાઇનોસોરસ બીટલ, જેને આપણે મિની ગેંડો અથવા ગેંડા કીટક તરીકે ઓળખીએ છીએ. ગેંડો આને એટલા માટે કહેવામાં આવે છે કે આમાં તમને જેમ દેખાય છે એમ આગળ એને ગેંડા જેવું શીંગડું હોય છે, એટલે આને ગેંડા કીટક તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે આ જે જીવડો છે એ નાળિયેરીની અંદર અથવા પામ વર્ગના જે પાક છે, નાળિયેરી, ઓઇલ પામ, ખલેલી, આની અંદર આ જે જીવડા છે એ નુકસાન છે એ કરતા હોય છે. તો આના બે સ્ટેજ છે, આ જીવડો છે અને આ એનો મૂંડો છે. તો મિત્રો, તમને દેખાય છે બહુ હેવી સાઈઝનો મૂંડો છે. એ આ જીવડો છે એ આપણા કાચા છાણિયા ખાતરની અંદર ઈંડા મૂકી અને ત્યાં જ આવા મોટા મોટા મૂંડા છે એ ખાતરની અંદર ડેવલપ થતા હોય છે. પછી આમાંથી કોસેટ અવસ્થામાં જઈ અને આ રીતના પછી જીવડા બનતા હોય છે, આમાં તમને દેખાય છે એ રીતના. તો આ જીવડા છે એ નાળિયેરી ઉપર ચડી અને એમાં હોલ પાડી, છોલ કાઢી અને અંદરથી પાન છે એને કટ કરી નાખતા હોય છે અથવા મોટા મોટા હોલ પાડતા હોય છે. તો મિત્રો, આ ચેનલમાં આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવી નવી નવી માહિતી છે આપણને આ ચેનલની અંદર મળતી રહેશે. જો આમાં તમને બતાવ્યું આ રીતનું જ્યારે પાન બહારું નીકળે ત્યારે આ રીતનું કટ થયેલું હોય છે. તો આ ગેંડા કીટકનું નુકસાન છે નાળિયેરીની અંદર. તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, આભાર.